કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 4માં માહિતીનું નિયમનની સ્વધ્યન પોથીનો ભાગ બીજાનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું, જે નવી સ્વધ્યન પોથી 2024-25 મુજબ આપવામાં આવેલું છે. તો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન 4-3 ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચાલો આપણે સોલ્યુશન જોઈએ. જેમાં પ્રશ્ન પહેલો છે, યોગ્ય વિકલ્પ પસંદ કરો. જેમાં તમે જોશો કે માનવ શરીરના વિવિધ ભાગોમાં રહેલ પ્રોટીનના પ્રમાણની વિગત નીચે દર્શાવેલા વર્તુળાલેખમાં તે પરથી પ્રશ્નના જવાબ આપો. જેમાં પહેલું, સ્નાયુઓ અને હાડકામાં રહેલ પ્રોટીનનો ગુણોત્તર કેટલો હોય? તો અહીંયા પહેલા સ્નાયુઓ આપેલું છે એટલે સ્નાયુઓના 1/3 ભાગ્યા હાડકાના આપેલા છે 1/6, એટલે 1/3 ભાગ્યા 1/6 લઈશો તો તેનો જવાબ આવશે ડી, 2/1. બીજો પ્રશ્ન, ચામડીમાં રહેલ પ્રોટીન અને હાડકામાં રહેલ પ્રોટીન બંને ભેગા મળીને વર્તુળાલેખમાં કેટલા અંશ માપનો ખૂણો બનાવે છે? જેમાં તમે અહીંયા જવાબ આવે છે 96 અંશનો, જેની આપણે વર્તુળાલેખની ગણતરી આગળના દાખલાઓમાં જોઈશું. પ્રશ્ન ત્રીજો, અંતઃસ્ત્રાવો, ઉત્સેચકો અને અન્ય પ્રોટીન વર્તુળમાં કેટલા અંશનો ખૂણો બનાવે છે? જેનો જવાબ છે બી, 140 અંશનો, 44 અંશનો. ચોથું, અંગ્રેજી મૂળાક્ષરોમાં સ્વર મૂળાક્ષર પસંદ કરવાની સંભાવના કેટલી છે? જેનો જવાબ છે બી, 5/26. પાંચમો પ્રશ્ન, એક ટેબલ પર 4 ભૂરા, 7 લાલ, 3 કાળા અને 6 સફેદ કલરના બટન મૂકેલા છે. એક બિલાડી ટેબલ પર કૂદે છે તો એક બટન નીચે પડે છે, તો ભૂરું બટન પડવાની સંભાવના કેટલી? અહીંયા તમે જોશો કે ભૂરા બટન 4 છે અને કુલ બટન છે 20, તો ભૂરું બટન 4/20, એટલે કે એનો અવયવ પાડીને ભાગ ઉડાડો એટલે સી, 1/5 જવાબ આવે છે. પ્રશ્ન બીજો, છઠ્ઠી ખાલી જગ્યા, એક સમતોલ પાસાને એક વખત ઉછાળતા શક્ય પરિણામો કેટલા મળે? તો કે 6. તમે કોઈ પણ એક પાસાનું ઉછાળો તો હંમેશા 1, 2, 3, 4, 5, 6 એમ 6 માંથી જ કોઈ એક જવાબ આવવાનો છે, એટલે એના યોગ્ય પરિણામ છે 6 મળે છે. પ્રશ્ન 7, વર્તુળાલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો. જેમાં એ, કયા માધ્યમ દ્વારા સૌથી વધારે બાળકો શાળામાં જાય છે? તો અહીંયા તમે જોશો કે આ ભાગ છે સૌથી વધારે છે, એટલે બસ દ્વારા શાળાના બાળકો વધારે અવર જવર કરે છે. બી પ્રશ્ન, શાળામાં કેટલા ભાગના બાળકો કાર દ્વારા શાળાએ જાય છે? તો અહીંયા તમે જોશો કે કાર દ્વારા છે અહીંયા 90 અંશનો ખૂણો બને છે, એટલે ચોથા ભાગના બાળકો, એટલે અહીંયા તમારે લખ્યું છે કે 1/4 ભાગના બાળકો છે એ કાર દ્વારા શાળાએ જાય છે. સી, જો કાર દ્વારા 18 બાળકો શાળામાં આવતા હોય તો શાળાના બાળકોની કુલ સંખ્યા કેટલી હશે? તો અહીંયા તમારે ગણતરી કરવી પડે કે 90 અંશ બરાબર 360 અંશ ને કુલ બાળકો કેટલા થશે? તો અહીંયા આવશે 72 બાળકો. અને સાદી રીતે ગણતરી કરો તો 18 છે એ એક ભાગ છે, તો એવી રીતના બીજા 3 ભાગ, એટલે ટોટલ 4 ભાગ થાય, તો 18 ગુણ્યા તમે 4 કરો એટલે અહીંયા 72 મળે. ડી, કેટલા બાળકો રિક્ષા દ્વારા શાળામાં આવે છે? તો અહીંયા રિક્ષા દ્વારા છે કેટલા બાળકો છે? તો કે 6 બાળકો રિક્ષા દ્વારા આવે છે. ઈ, કયા બે માધ્યમો દ્વારા સરખી સંખ્યામાં મળતા શાળામાં આવે છે? તો કે સાયકલ દ્વારા અને ચાલીને. અહીંયા સાયકલ દ્વારા પણ 60 અંશ છે અને ચાલીને પણ 60 અંશ છે, એટલે સાયકલ દ્વારા અને ચાલીને બંને સમાન સંખ્યામાં બાળકો શાળાએ આવે છે. હવે દાખલો 8મો છે, જેમાં એક પ્રાણી સંગ્રહાલયમાં સમાવેશ પ્રાણીઓની માહિતી પરથી વર્તુળાલેખ દોરો. અહીંયા પ્રાણીઓના નામ આપેલા છે હરણ, હાથી, જીરાફ, સરીસૃપ, વાઘ અને કુલ.
પ્રાણીઓની સંખ્યા 42, 15, 26, 24 અને 13 અને કુલ 120 પ્રાણીઓ છે. તો અહીંયા સૌથી તમારે પહેલાં જે રકમમાં માહિતી આપેલી છે તે તમારે અહીંયા અલગથી આપણે લખી રાખીશું કે અહીંયા કુલ પ્રાણીઓની સંખ્યા 120 છે. વર્તુળ આલેખ દોરવાના છે તો વર્તુળના આખા વર્તુળનો અંશ માપ તમારે 360 હોય છે. હવે એના ઉપરથી આપણે અહીંયા જવાબ જોઈશું કે જો કુલ સંખ્યા 120 એટલે કુલ પ્રાણીઓ 120 છે એને આપણે આખા વર્તુળ આલેખમાં દર્શાવવાના છે તો 120 બરાબર 360 અંશ થાય. હવે કુલ પ્રાણીઓમાંથી હરણની સંખ્યા 42 છે તો એના કેટલા અંશ માપમાં દર્શાવાય તેની અહીંયા ગણતરી છે. તો અહીંયા 42 ગુણ્યા અહીંયા 360 એવી રીતના અહીંયા ચોકડી ગુણાકાર આવશે. 360 નો આ બાજુ ગુણાકાર આવે અને 120 એના છેદમાં આવે. તો અહીંયા ભાગ પાડી અને તમે સંખ્યાને ઉડાડો તો અહીંયા 42 ગુણ્યા 3 વધશે એટલે જવાબ આવે છે 126 અંશ. પછી જોઈશું કે તેવી જ રીતે હાથી છે એ કેટલા અંશના દર્શાવે છે. તો અહીંયા હાથીની સંખ્યા આપણે 15 છે તો 15 ગુણ્યા 360 અને છેદમાં 120. અહીંયા તમારે ખાલી છે એ પ્રાણીઓની સંખ્યા બદલતા જઈશું તો એના બધા પ્રાણીઓના અંશમાપ માટેનું અહીંયા વર્તુળ આલેખ મળશે. એટલે 120 ભાગ્યા છેદમાં છે 360 ભાગ્યા 120 એટલે અહીંયા 3 વધશે અને 15 ગુણ્યા 3 એટલે 45 અંશ હાથી દર્શાવે છે. જીરાફ તો કે અહીંયા પણ એ જ રીતના ગણતરી છે. 26 ગુણ્યા 3 એટલે 78 અંશ છે એ જીરાફની સંખ્યા દર્શાવે છે. સરીસૃપ તો કે 24 ગુણ્યા 3 એટલે 72 અંશ છે એ સરીસૃપની અને વાઘની 39 અંશ વર્તુળમાં આલેખમાં દર્શાવે છે. અહીંયા વર્તુળ આલેખ આપેલો છે જે તમારે તમારી સ્વધ્યન પોથીમાં આ મુજબ દોરવાનો છે. દાખલો 9મો. કેટલાક યુવાનોના મનપસંદ પીણાની સર્વેની માહિતી પરના વર્તુળ આલેખના આધારે પ્રશ્નોના જવાબ આપો. અહીંયા જોઈશું કે એ પ્રશ્ન છે કયા પ્રકારનું પીણું સૌથી વધારે યુવાનો પસંદ કરે છે. તો અહીંયા તમારે પ્રશ્ન શું પૂછ્યો છે કે કયા પ્રકારનું પીણું, પીણાનું નામ પૂછ્યું છે અને સૌથી વધારે યુવાનો પસંદ કરતા હોય તેવું. તો કે અહીંયા તમારે આ ભાગ વધારે મોટો દેખાય છે એટલે એ તમને ડાયરેક્ટ જવાબ વર્તુળ આલેખ પરથી મળે કે ઠંડા પીણા જે છે એ પીણું સૌથી વધારે યુવાનોને પસંદ છે. પછી બી છે જેનો પ્રશ્ન છે જો 45 યુવાનોને ચા પસંદ હોય તો કુલ કેટલા યુવાનોનું સર્વે કરેલ હશે. તો અહીંયા જોવાનું કે આપણે 15% છે તો 45 યુવાનોને ચા પસંદ છે એટલે ચા પાછી 15% આપેલી છે એટલે 15% બરાબર 45 થાય. તેવી જ રીતના 100% બરાબર કેટલા થાય તો એના માટે તમે અહીંયા ગણતરી દર્શાવશો તો 300 યુવાનો થશે કે આમ કુલ યુવાનો 300 છે. પ્રશ્ન 10. એક સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતી સંભાવના પૈકી નીચેની સંભાવનાઓ શોધો. અહીંયા એ પ્રશ્ન છે અયુગ્મ સંખ્યા મળે. તો અહીંયા અયુગ્મ સંખ્યા કઈ કઈ છે તો કે 1, 3 અને 5 એ અયુગ્મ સંખ્યા છે એટલે તેની માટેની સંભાવના જોતી હોય તો અહીંયા 3/6 છે એટલે એના 6ના ભાગ પાડીને ઉડાડીએ તો 1/2 જવાબ આવે છે. અહીંયા 6 શા માટે લેવામાં આવ્યા છે તો કે એક પાસો છે જેમાં 6 એના ભાગ હોય છે એટલે અહીંયા છેદમાં 6 લેવામાં આવ્યો છે. અને અયુગ્મ સંખ્યા તો કે 1 થી 6 માં અયુગ્મ સંખ્યા તમને 1, 3 અને 5 મળે છે તો અહીંયા ઉપર 3 લીધેલી છે. હવે તે જ પ્રમાણે આગળ જોઈએ કે 5 કરતાં મોટો અંક તો કે 5 કરતાં મોટો અંક પાસામાં કયો હોય તો કે 5 કરતાં મોટો અંક 6 હોય. તો આપણે 6 છે એ પાસાની કુલ બાજુની સંખ્યા અને કેટલા અંક મળે છે તો કે 5 એક જ અંક છે કે 5 કરતાં મોટો અંક આપણને 6 એમ એક જ અંક એવો મળે છે જે 5 કરતાં મોટો છે એટલે અહીંયા આપણે ઉપર 1 મૂકેલા છે એટલે 1/6 જવાબ આવે. અહીંયા આ સરળ સમજૂતી છે. તમે આની થોડા ઘણા ઉદાહરણો લઈ અને જો પ્રેક્ટિસ કરશો તો આ બધા દાખલા તમને સહેલાઈથી આવડી જાય એવા છે એટલે ખાસ વિદ્યાર્થીઓને કહેવાનું કે આની પ્રેક્ટિસ કરજો. C 3નો ગુણક હોય
એટલે 3 નો ગુણક એટલે 3 નો અવયવી તમે શીખી ગયા હશો, અથવા 3 ના ઘડિયામાં આવતું હોય એવી સંખ્યા હોય જે પાસાની બાજુ પર મળતી હોય તો તે સંખ્યા કઈ કઈ છે? તો કે 3 એકુ 3, 3 દુ 6. આમ આપણને 3 નો ગુણક હોય તેવી બે સંખ્યા મળે છે. તો આપણે કુલ પાસાની બાજુ 6 હતી એટલે 6 અહીંયા છેદમાં લીધેલી છે, અને આપણને 3 નો ગુણક હોય એવી બે સંખ્યા મળે છે એટલે અહીંયા 2 લીધેલા છે, એટલે આપણને જવાબ આવે છે 1/3. ડી, એક કરતાં નાની સંખ્યા હોય તો કે પાસા ઉપર એક કરતાં નાની સંખ્યા હોતી નથી એટલે અહીંયા આપણે 0 મળે છે. ઈ, 36 નો અવયવ હોય તો કે 36 ના કયા કયા અવયવ હોય? તો કે 36 નો 1, 2, 3, 4, 6 એ બધા કુલ 6, એટલે કે કુલ 5 અવયવો છે જે 36 ના છે એટલે આપણે છેદમાં 6 અને ઉપર 5 અવયવો એના મળ્યા એટલે 5 લીધેલા છે એટલે જવાબ 5/6 આવે છે. એફ, 6 નો અવયવ હોય તો કે 6 નો અવયવ તો કે 6 ના આપણને અવયવ જોઈએ તો 1, 2, 3 અને 6 એમ કુલ એના 4 અવયવ મળે. તો અહીંયા આપણે ઉપર 4 લીધેલા છે, છેદમાં તો પાસાની કુલ બાજુની સંખ્યા એટલે કે 6 જ લેવામાં આવે છે, એટલે 2/3 જવાબ આવે છે. 11મો દાખલો, એક થેલીમાં સફેદ અને અમુક પીળા દડાઓ ભરેલા છે. ઋત્વિક એક દડો પસંદ કરે છે તો સફેદ દડો પસંદ થવાની સંભાવના 2/9 છે. જો થેલીમાં કુલ 36 દડા હોય તો પીળા દડાની સંભાવના સંખ્યા શોધો. એ સૌપ્રથમ આપણે રકમમાં આવેલી માહિતી છે એ આપણે અહીંયા દાખલામાં જોઈશું કે સફેદ દડો છે એ પસંદ થવાની સંભાવના કેટલી? તો કે સફેદ દડો પસંદ થવાની સંભાવના 2/9 છે. પછી કીધું છે કે હવે બાકી રહેલા પીળા દડા તો કે 2/9 છે એ સફેદ દડા છે, તો કુલ દડાને આપણે 1 લઈએ તો એમાંથી બાકી રહેલા દડા જોઈએ તો 7/9 એ પીળા દડાની સંખ્યા છે. હવે તેના માટેની સંખ્યા શોધવા માટે તો કે પીળા દડાની સંખ્યા 7/9 ગુણ્યા અહીંયા 36 લેવામાં આવેલા છે, કારણ કે કુલ દડા કેટલા છે? તો કે 36 છે. આમ 7 × 4 એટલે 28 પીળા દડા મળે છે. પ્રશ્ન 12મો, સોનિયાએ આપેલ કાર્ડમાંથી એક કાર્ડ લે છે. કાર્ડ મળવાની સંભાવનાની ગણતરી કરો. અહીંયા અલગ અલગ કાર્ડ આપેલા છે, જેમાં તમે R ની નીચે 1, Y માં 2, Y3, Y4 એ રીતના અલગ અલગ ચલ આપેલા છે અને નીચે સંખ્યા આપેલી છે 1 થી 10 સુધીની. તો એના આધારે આપણે અહીંયા જોઈશું કે એકી સંખ્યા, તો કે આમાં કઈ કઈ એકી સંખ્યા છે? તો કે 1 છે, 3 છે, 5, 7 અને 9 એ એકી સંખ્યા છે. આમ કુલ 5 સંખ્યા આપણને એકી મળે છે. હવે કુલ કાર્ડ કેટલા છે? તો કે 10, તો હંમેશા છેદમાં 10 આવે છે. આપણે આગળ જોઈ ગયા કે પાસો હતો એમાં કુલ એની બાજુઓ 6 હતી, તો અહીંયા છેદમાં છે 6 આવતા હતા. અહીંયા આપણે કાર્ડ છે એ કુલ 10 છે, તો છેદમાં હંમેશા 10 આવશે, અને એકી સંખ્યા આપણને 5 મળી એટલે ઉપર 5. હવે 10 ના ભાગ પાડીએ, 5 દુ 10 એટલે 5 5 ઉડી જાય અને 1/2 જવાબ આવે છે. પછી બી, વાય કાર્ડ, તો કે જેમાં વાય આવતો હોય એવા કાર્ડ, તો કે એવા કાર્ડ અહીંયા આપણે 3 છે એટલે 3/10 જવાબ આવે. જી કાર્ડ, તો કે જી કાર્ડ આપણે અહીંયા 2 છે એટલે 2/10 એટલે કે અવયવ પાડીને છેદ ઉડાડીએ તો 1/5 જવાબ મળશે. પછી ડી છે, 7 કરતાં મોટી સંખ્યા હોય તે સંખ્યા, તો કે 7 કરતાં મોટી સંખ્યા કઈ છે? તો કે 8, 9 અને 10. આમ 3 સંખ્યા છે, તો 3/10 જવાબ આવે. 13મું, 1 થી 100 નંબરના પત્તામાંથી યાચ્છાદિત રીતે એક પત્તું પસંદ કરતા તે નંબર પૂર્ણ વર્ગ ન હોય તેની શક્યતા કેટલી? તો કે 1 થી 100 નંબર છે તેમાં પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી આવે? તો કે 1 થી 100 નંબરમાં પૂર્ણ વર્ગ સંખ્યા 1, 4, 16, 25, 36, 49, 64, 81 અને 100 સંખ્યા આવે. તો તેના આધારે તમારે અહીંયા
કુલ સંખ્યા છે એના અહીંયા આપણે ભાગ પાડી અને એના સંભાવના જોઈએ તો અહીંયા 9/10 જવાબ આવે છે. ચૌદમો, પાઈ ચાર્ટમાં વરસાદ પડવાની શક્યતાને 1% વડે દર્શાવાય તો તેને અંશમાપમાં ફેરવતા તે કેટલા થાય? તો કે અહીંયા તમે જોઈ શકો કે આપણે કુલ અંશમાપ 360 હોય એટલે 1% બરાબર કેટલા થાય? તો કે 100% એટલે 360, તો 1% એટલે કેટલા? તો કે 3.6 અંશ થશે. 15મું, એક થેલામાં 4 લાલ રંગના અને 2 લીલા રંગના દડા છે. યાચ્છાદિત રીતે એક દડો પસંદ કરતા તે લીલા રંગનો મળવાની સંભાવના કેટલી? તો કે કુલ દડા કેટલા છે? તો કે 4 લાલ અને 2 લીલા એટલે કુલ 6 દડા છે. તેમાંથી લીલા રંગના દડા તો કે 2 એટલે 2/6 આવે તો તેનો અવયવ પાડીને છેદ ઉડાડીએ તો એ 1/3 જવાબ આવે. પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. જેમાં પહેલું, એક શાળામાં કુલ 5 બાળકોમાંથી 3 બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો છે. તો સ્પર્ધામાં ભાગ ન લેનાર બાળકોની સંભાવના કેટલી? તો કે આપણે કુલ બાળકો 5 છે, જેમાંથી 3 બાળકોએ ભાગ લીધો એટલે 2 એ નથી લીધો, તો 2/5 આવે જે બાળકો માટેની સંભાવના છે, જેને આપણે 2 ને 5 વડે ભાગાકાર કરીએ તો અહીંયા જવાબ બી 0.4 આવે છે. બીજું છે, એક સિક્કાને 200 વખત ઉછાળતા 120 વખત છાપ મળે છે. તો છાપ મળવાની સંભાવના કેટલી? તો કે કુલ આપણે કેટલી વખત ઉછાળવાનો છે? તો કે 200 વખત, અને એમાંથી 120 વખત છાપ આવે છે, તો આપણે અહીંયા તેને અંશ અને છેદમાં મૂકીએ તો જવાબ બી 3/5 આવે છે. નીચેના વર્તુળ આલેખ પરથી પ્રશ્ન 3 થી 5ના જવાબ આપવાના છે. અહીંયા સૌપ્રથમ આપણે વર્તુળ આલેખ છે તેનો અભ્યાસ કરીએ. તો અહીંયા સૌપ્રથમ વર્તુળ આલેખ છે તેમાં અન્ય માટે 45%, રોડ માટે 10%, શિક્ષણ માટે 25% અને સમાજ સેવા માટે 20% અહીંયા ફાળવવામાં આવેલા છે. કુલ અંશમાપ તમારે હંમેશા યાદ રાખવાનું કે 360 હોય, કુલ ટકા તો કે 100% હોય, અને કુલ સંખ્યા તો એ આપણે રકમમાં આપેલી હોય છે. હવે આપણે આગળ જોઈએ કે ત્રીજો પ્રશ્ન છે, કુલ ખર્ચ 10 કરોડ. જો અહીંયા આપણે આગળ હમણાં જ કીધું એમ કુલ ખર્ચ આપણે આપેલો છે 10 કરોડ. તો રોડ બનાવવા માટે કેટલો ખર્ચ થાય? તો કે અહીંયા કુલ ખર્ચ 10 કરોડ છે અને રોડ બનાવવા માટે તો કે 10% વપરાણા છે, તો કે 100% એટલે કે 10 કરોડ. તો 10% એટલે કેટલા થાય? તો અહીંયા કેટલા થશે? તો કે 1 કરોડ થશે. પછી ચોથું છે, રોડ બનાવવા માટે 10%, શિક્ષણ માટે 25%. તો આમ તેના માટે આપણે ગુણોત્તર જોઈએ તો 25/10 એટલે 2.5 ગણો ખર્ચ શિક્ષણમાં વધારે થશે. રોડ માટે 10 અને સમાજ સેવા માટે 20. તો થયેલ કુલ ખર્ચને અપૂર્ણાંકમાં દર્શાવવો હોય તો કુલ આપણે અહીંયા 30 આવે છે, અને કેટલામાંથી? તો કે 100માંથી. તો 3/10 એ આપણે અપૂર્ણાંકની રીતે લખી શકીએ. એક જિલ્લામાં જુદી જુદી બેંકોની શાખાઓની સંખ્યા આપના અંદાજ મુજબ લો. તે પરથી વર્તુળ આલેખ તૈયાર કરો. અહીંયા આપણે આપણી રીતે લેવાની છે, તો આપણે અહીંયા મેં છે, ધારો કે એસબીઆઈની 20 શાખા છે રાજકોટમાં, બીઓબીની 12 છે, એચડીએફસીની 18 છે અને આઈસીઆઈસીની 10 શાખા છે. તો આપણે કુલ કેટલી શાખા છે? તો કે 20 + 12 એટલે 32, 32 ને 18 એટલે 50 ને 10 60. કુલ શાખાઓ 60 છે. જો આપણને આપણી રીતે અહીંયા લખવાનું કહીએ તો આપણે 60 અથવા 360 આવે એ રીતના જ અહીંયા કુલ સંખ્યા લખવાની થશે.
જેથી તમારે ગણતરી છે એ સહેલી બને છે. તો એસબીઆઈ છે એના આપણે 20 છે, તો આપણે કુલ જે પણ બેંકની શાખા હતી કે કુલ શાખાઓ 60 છે અને એસબીઆઈની 20 અને કુલ અંશ માપ તો કે 360. અહીંયા આપણે છેદ ઉડાડીએ અને ત્યારે જવાબ આવે છે 120 અંશ. તેવી જ રીતે બીઓબી માટે જોઈએ તો કે તેની 12 શાખા છે, તો તેના માટે 72 અંશ આવે છે. એચડીએફસીની 18 શાખા છે, તો કુલ સંખ્યા આપણે છેદમાં લઈશું 60 ગુણ્યા અંશ માપ શોધવાનું છે, તેથી આપણે અહીંયા 360 આવશે એટલે 108 અંશ માપ. પછી આઈસીઆઈસીઆઈની 10 શાખા છે, તો એને ગુણ્યા 360 કરીએ તો 60 અંશ મળે છે. અહીંયા વર્તુળ આલેખ આપેલો છે, જેમાં અહીંયા જોશો કે એસબીઆઈનો 33% ભાગ છે, તો અહીંયા 33%માં છે. પછી એચડીએફસીનો 30%, તો અહીંયા 30% દર્શાવેલા છે. બીઓબી છે એ 20%માં છે અને આઈસીઆઈસીઆઈ 17%માં છે. તો આ મુજબ આપણે અહીંયા ગ્રાફ દોરેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી માહિતીનું નિયમન પાઠ પ્રકરણની સોલ્યુશન પૂર્ણ થાય છે. આ પ્રકરણ છે એ થોડું અઘરું પણ છે અને સહેલું પણ છે. જો તમે આના થોડા મહોરા કરશો તો તમને આ પ્રકરણ છે સહેલાઈથી આવડી જાય એવું છે. તો હવે હાલમાં જ હમણાં તમારી પરીક્ષા આવવાની છે, તો આ પ્રકરણના મુહાવરા ખાસ કરજો, તો તમારે આ પ્રકરણના સીધા તમને માર્ક મળી જાય એવા છે. થોડી પ્રેક્ટિસ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું સોલ્યુશન પૂર્ણ થાય છે. તો હવે આપણે જોઈએ કે અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 ને હજી તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરજો અને તમારા મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરવાનું કહેજો. અહીંયા અમારી યુટ્યુબ ચેનલ પર ધોરણ 6, 7, 8 ગણિત વિજ્ઞાનના પાઠના સોલ્યુશન તેમજ સ્વધ્યન પોથીના સોલ્યુશન, પાઠની સમજૂતી, એનએમએમએસ, પીએસસી જેવી કોમ્પિટિટિવ એક્ઝામના પ્રશ્નોના સોલ્યુશન પણ તમને મળી રહેશે. જો તમારાથી કોઈ પ્રશ્નનો જવાબ ન આવતો હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી અને તમે મોકલાવી પણ શકો છો. તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલશો નહીં. તમારા બધા વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.